સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સુરત નવસારીના સાંસદ તથા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે. સિવિલ હોસ્પિટલમાં શ્વસન દવા વિભાગની સામે ઓપીડી 11માં ક્લિનિક શરૂ કરાયું છે. તો ઉદ્ઘાટન પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે હર્ષ સંઘવી, મુકેશ પટેલ, સંગીતા પાટીલ રહ્યા ઉપસ્થિત. તો ઉદ્ઘાટનમાં નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ સહિત અન્ય તબીબી અધિકારીઓ તથા તબીબો અને મેડિકલ સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફ પણ રહ્યા ઉપસ્થિત. નમસ્કાર. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઉભો કરે છે એના માટે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બહાર સેક્ટરની અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલમાં થાય એના માટે સફળતાપૂર્વકના પ્રયત્ન સિવિલ હોસ્પિટલ સુરતમાં સતત થતા રહે છે. આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે, પરંતુ ઘણીવાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી. એલર્જીને કારણે છે એ પણ ઘણીવાર ખ્યાલમાં આવતો નથી. ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરી આવા એલર્જીના નિદાન માટે ટ્રીટમેન્ટ માટે અમે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે. જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લોકો 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. ત્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના દક્ષિણ ગુજરાતમાં જે પણ લોકોને સારવાર લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલના સૌ ડોક્ટર, સૌ નર્સિંગ સ્ટાફ, સાથે જોડાયેલો તમામ સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા નવા નવા પ્રયોગો દ્વારા વિના મૂલ્યે સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે, સારા પણ કરાવે છે. ગઈકાલે પણ એક બાળકનો વર્ષો જૂની એની ઢાંકણી એક ખસી ગઈ હતી, એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ ચાલી શકતો ન હતો. અમને ફરીથી વિના મૂલ્યે ઓપરેશન કર્યું. સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક જે ઓપરેશન કર્યું છે જે બહાર કદાચ 4-5 લાખ રૂપિયામાં થઈ શકે એવી શક્યતા હતી. એ વિના મૂલ્યે કરીને અમને બાળકને નવજીવન આપ્યું. આવા અનેક કેસો ઘણીવાર મને માહિતી મળે છે કે છાપામાં વાંચી છે ત્યારે ડૉક્ટર માટે, જે સ્ટાફ માટે અને સ્ટાફ માટે એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. ડૉક્ટરો જે સમર્પિત સેવા કરતા હોય છે અને જીવન જોડાયેલા હોય એ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં આપણને જોવા મળે છે. ફરીથી હું આપના માધ્યમથી દક્ષિણ ગુજરાતના તમામ લોકોને વિનંતી કરીશ કે એલર્જીની આવી કોઈ પણ સમસ્યા હોય તો આપ અહીંયા નિદાન કરી શકો છો અને વિના મૂલ્યે ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો. એનો લાભ તમે નવી સિવિલ હોસ્પિટલમાં લો એ મારી સૌને વિનંતી પણ છે. ફરીથી ડૉક્ટરોના આભાર. ધન્યવાદ.